પ્રસ્તુત છે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવવંતું જતન અને શબ્દોથી મહેકતું ઉપવન એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. પ્રસારણની પાંખે સાહિત્ય પત્રિકા સાંભળતા સર્વે શ્રોતાઓને શૈલેષ પંડ્યાના નમસ્કાર. ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. મિત્રો, સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં પ્રથમ આસ્વાદ લઈએ માનવીય ભાવનાઓને વ્યક્ત કરતી કવયિત્રી પારુલ નાયક દ્વારા પ્રસ્તુત સ્વરચિત રચનાઓનો. નમસ્કાર શ્રોતા મિત્રો, હું પારુલ નાયક મારી સ્વરચિત ગઝલો રજૂ કરું છું. ગઝલ છે જેનું શીર્ષક છે બંધ કર. ઝાંઝવા છે નાથવાનું બંધ કર, તરસને શણગારવાનું બંધ કર. ચાહ છે પણ રાહ ના દેખાય તો એક ધારું ચાહવાનું બંધ કર. દૂર ખુલશે દ્વાર એ ના ધારતું છે ક્ષિતિજ ઘર માનવાનું બંધ કર. એ ધબકતી લાશ જેવી જિંદગી પ્રાણ તું પ્રસ્થાપવાનું બંધ કર. કે વિસામો ના મળે મંજિલ ન હો, અંધ પાટે ચાલવાનું બંધ કર. ને સફરમાં કોણ ટકશે છેક લગ, મમતને મમડાવવાનું બંધ કર. ને પ્રદૂષિત છે નગરની આ હવા, કાંકરીઓ ચાળવાનું બંધ કર. એષણાની જંગલી વેલો ઉગે, મૂળથી એ કાપવાનું બંધ કર. ટેરવા પણ પાડતા જો અણગમા, પ્રેમથી પંપાળવાનું બંધ કર. ને અહીં સૌને જગત છે આગવું, વાંક વચકા કાઢવાનું બંધ કર. ઝાંઝવા છે નાથવાનું બંધ કર, તરસને શણગારવાનું બંધ કર. અને એક ગઝલ છે જેનું શીર્ષક છે દિવાલો. છે વેત જેવડી પણ લાંઘી નથી શકાતી મન આડી દિવાલો જે. છે આમ તો અડોઅડ આંબી નથી શકાતી મન આડી દિવાલો જે. એ ઓરતા અભરખા એ કોડ કાળજાના ધરવાઈ ગયા ક્યાં જઈ. નાની હતી તિરાડો સાંધી નથી શકાતી મન આડી દિવાલો જે. ચીસો નથી ન ડૂમો ન બૂમોના અવાજો, રૂંધેલી અકળ મૌને વાતો કરી ફરીથી બાંધી નથી શકાતી મન આડી દિવાલો જે. હથિયાર વગર લડતા એ શીત યુદ્ધ ઘરમાં, રાહો અલગ અલગ લઈ છે ભાગ્યમાં લખેલી વાંચી નથી શકાતી મન આડી દિવાલો જે. અકબંધ કંકુ થાપા અકબંધ સાથિયાએ ખૂટેલ રંગો શોધી ખોબા ભરી ખુશીના છાંટી નથી શકાતી મન આડી દિવાલો જે. છે વેત જેવડી પણ લાંઘી નથી શકાતી મન આડી દિવાલો જે. અને એક ગઝલ રજૂ કરું છું જેનું શીર્ષક છે નિરંતર. પ્રથમ એ નિકટતા ચહે છે નિરંતર, વળી આમ અળગા કરે છે નિરંતર. પડે ધોધ મારે કરી ઘોષનાદો, બની શાંત સરિતા વહે છે નિરંતર. રહે રાતભર આંખમાં બંધ પલકે, મધુર સોણલા છે ફળે છે નિરંતર. હસે છે રડે છે વસે પાસ પાસે, પછી ભાવ ભૂખ્યા રહે છે નિરંતર. વધે પ્રેમ તો પાંજરે પૂરવાનો, હૃદય છૂટવા બસ મથે છે નિરંતર. ઘણા વર્ષોથી કેદમાં જે હતા એ ઉંમરને ગુજારી ડરે છે નિરંતર. સમયનો નથી બાદ એવા સંબંધો, સમયને તકાજે મરે છે નિરંતર. પ્રથમ એ નિકટતા ચહે છે નિરંતર, વળી આમ અળગા કરે છે નિરંતર. અને એક ગઝલ છે જેનું શીર્ષક છે બનવાના નહીં. હાથ દીધા છે ખભા દીધા છે પણ પગથિયા તો બનવાના નહીં. પ્રેમને નામે કદીએ જાતના પગ લૂછણિયા કરવાના નહીં. થાવ દર્પણ અગર તમે તો ઝાકળ જેવી આંખ ધરીશું, અંગ લૂછી સુકવી દો એવા અંગ લૂછણિયા બનવાના નહીં. છે શ્રદ્ધા તો પહોંચવાના ભાખડીએ પણ માત પાસે એના ખોળે,
અંધશ્રદ્ધા આખડીએ માને ડુંગર ઘૂંટણિયા તો ભરવાના નહીં. આપવાનું છે જ્ઞાન પછી તો શું ફરક પડવાનો અમને. ગૌણ વિષય પણ પાક્કો છે તો મુખ્ય વિષયના રટણિયા તો રટવાના નહીં. મન હસે તો માળવે જાસુ, ઉત્તર જાસુ, દક્ષિણ જાસુ. મન નથી ના માન છે એના, ઊંચા ટોડલિયા તો ચઢવાના નહીં. હાથ દીધા છે, ખભા દીધા છે, પણ પગથિયા તો બનવાના નહીં. ને પ્રેમને નામે કદીએ જાતના પગ લૂછણ્યા કરવાના નહીં. અને એક ગઝલ છે જેનું શીર્ષક છે રફતારો. આ રફતારો એક જ ધારી, એ જ કતારો એક જ ધારી. પતઝડને સરનામે આવે, રોજ બહારો એક જ ધારી. તોળાતી માથે કાગળની રોજ બહારો એક જ ધારી. થાકી નારી બનતા બનતા તુલસી ક્યારો એક જ ધારી. દર્પણને ચકરાવો દેતી સાંજ સવારો એક જ ધારી. ને ભરચક ભરચક માણસ માણસ હાટ બજારો એક જ ધારી. આ રફતારો એક જ ધારી, એ જ કતારો એક જ ધારી. હવે એક ગીત રજૂ કરું છું જેનું શીર્ષક છે લીલુડી ધરતી. લીલુડી ધરતીના લીલાછમ પગલાઓ વેરાઈ જાતા આ રાનમાં. લીલુડી ધરતીના લીલાછમ પગલાઓ વેરાઈ જાતા આ રાનમાં. ટહુકાઓ ઉડીને પાંખ થઈ ફરફરતા પથરાઈ જાતા વેરાનમાં. પાપણના પારધીઓ કોયલને બુલબુલને ડાળેથી પાદરી લઈ લેતા બાનમાં. એ ઝીણેરા ઝાંઝરના આરતીની ઝાલરના સૂર ભીના ઘૂંટાતા કાનમાં. મોરલાઓ ઘેકે તો મોસમ અમહેકે તો ચોમાસું થઈ જાતું સાનમાં. વરસાદી ટીપાઓ સ્પર્શ્યા જ્યાં ટેરવાને હળવેથી આવી હું ભાનમાં. મંદિર ને મસ્જિદ બહુ એક સાથે જાગતા, કોઈ ફર્ક નથી શ્લોક કે અજાનમાં. ખોળો ભરીને લીધા મીઠા સંભારણા, હું તો એટલી અટોલી મકાનમાં. લીલુડી ધરતીના લીલાછમ પગલાઓ વેરાઈ જાતા આ રાનમાં. એ ટહુકાઓ ઉડીને પાંખ થઈ ફરફરતા પથરાઈ જાતા વેરાનમાં. ગઝલ છે સાબુત કર. દુર્ગને તું એટલો મજબૂત કર, સૈન્ય તારું સામટું સાબુત કર. દુર્ગને તું એટલો મજબૂત કર, સૈન્ય તારું સામટું સાબુત કર. હું ચડી આવીશ ઓચિંતે પ્રહેર, હું ચડી આવીશ ઓચિંતે પ્રહર. રાહમાં છોને ખડા તાબૂત કર. ને પુષ્પધનવા બાણ મારું શસ્ત્ર છે, પુષ્પધનવા બાણ મારું શસ્ત્ર છે. તું બચી શકવાનું બસ કરતૂત કર. ને એક હારેલા જુગારી સમહૃદય, એક હારેલા જુગારી સમહૃદય. શું સમજશે તું ભલે હળધૂત કર. ને બે વિકલ્પો યુદ્ધના હોવા ઘટે, બે વિકલ્પો યુદ્ધના હોવા ઘટે. થા ફના અથવા તો ભસ્મીભૂત કર, થા બના અથવા તો ભસ્મીભૂત કર. દુર્ગને તું એટલો મજબૂત કર, સૈન્ય તારું સામટું સાબુત કર. બીજી એક ગઝલ રજૂ કરું છું જેનું શીર્ષક છે આધાર થઈને. એ છવાયોના અડગ આધાર થઈને, એ છવાયોના અડગ આધાર થઈને. સ્વપ્નના ઘર શું કરે સાકાર થઈને, સ્વપ્નના ઘર શું કરે સાકાર થઈને. જે જીગર ચાહે ન બર આવે મુરાદો, જે જીગર ચાહે ન બર આવે મુરાદો. છો ખુદા આવે દયા દાતાર થઈને, છો ખુદા આવે દયા દાતાર થઈને. ને કઈ બને ઉમદા ગઝલ એના વિયોગે, કંઈક બને ઉમદા ગઝલ એના વિયોગે. તોહીને આલમ કરું આભાર થઈને. ને છે કશિશ તો એ જ છે કે આપણું હો ઘર, ને ખુદ રહીએ ત્યાં જ ગુનેગાર થઈને. છે કશિશ તો એ જ છે કે આપણું હો ઘર, ને ખુદ રહીએ ત્યાં જ ગુનેગાર થઈને. ને એકદા કેવી હતી જાહો જલાલી, એકદા કેવી હતી જાહો જલાલી. લે પડ્યું પારુલ દિલ બિસ્માર થઈને, લે પડ્યું પારુલ દિલ બિસ્માર થઈને. અને એક ગઝલ છે જેનું શીર્ષક છે શોધ. હજી આ સૈના ફાંફા છે, હજી આ શોધ સૈની છે. જીવન આખું વિતાવ્યું છે ને તોય ખોટ સૈની છે. બધા મંદિર ફરી લીધા, ઘણા સજદા કરી લીધા. બધા મંદિર ફરી લીધા, ઘણા સજદા કરી લીધા.
ખર્યું એક આંસુ ને જાગી હૃદયમાં જ્યોત સૈની છે. ખર્યું આંસુ અને જાગી હૃદયમાં જ્યોત સૈની છે. કહે તો છે અફર ફેરા મધુર મંથર સફર કેરા. કહે તો છે અફર ફેરા મધુર મંથર સફર કેરા. ખીલે બંધાઈ રહેવું છે ને તોય દોટ સૈની છે. ખીલે બંધાઈ રહેવું છે ને તોય દોટ સૈની છે. બનાવી મોકલી દીધા છે કોણે મીણના હૈયા. બનાવી મોકલી દીધા છે કોણે મીણના હૈયા. પડે પથ્થર ઉપર તોય કહે છે ઓથ એની છે. પડે પથ્થર ઉપર તોય કહે છે ઓથ એની છે. એ સપના દૂરથી લાવ્યા અને પાછા ગોઠવી લાવ્યા. એ સપના દૂરથી લાવ્યા ને પાછા ગોઠવી લાવ્યા. નથી આવી રહી નિંદર ને ખાલી પોઠ સૈની છે. નથી આવી રહી નિંદર ને ખાલી પોઠ સૈની છે. હવે થાકી ગયા છે હાથ વેઠી ભાર ધરતીના. હવે થાકી ગયા છે હાથ વેઠી ભાર ધરતીના. ગમે છે શું ખૂંચે છે શું ને લાગે લોથ સૈની છે. ને જ્યાં અઢળક ઢળ્યું છે જાય છે ત્યાં પાણી ને રેલે. ને જ્યાં અઢળક ઢળ્યું છે ત્યાં જાય છે પાણી તણે રેલે. ઘણા સૂકા ખૂણાઓ છે ને સૂની ગોદ સૈની છે. ઘણા સૂકા ખૂણાઓ છે ને સૂની ગોદ સૈની છે. એક બીજી ગઝલ છે જેનું શીર્ષક છે તોટો થયો. એક જણ માણસ મટી ફોટો થયો. એક જણ માણસ મટી ફોટો થયો. જીવતા નાનો હતો મર્યા પછી મોટો થયો. જીવતા નાનો હતો મર્યા પછી મોટો થયો. આખરે તો ખૂબ મોંઘો એનો એ સોદો થયો કે લોહી આપ્યું અન્યને એને લોહીનો તોટો થયો. લોહી આપ્યું અન્યને એને લોહીનો તોટો થયો. લીલું લીલું આયખું પણ પીળો ગલગોટો થયો. લીલું લીલું આયખું પણ પીળો ગલગોટો થયો. ભરતા ભગીની ભામિનીના દુઃખનો ત્રિભેટો થયો. ભરતા ભગીની ભામિનીના દુઃખનો ત્રિભેટો થયો. ને પાંગથે પુસ્તક પડ્યું ને તે જ લીસોટો થયો. પાંગથે પુસ્તક પડ્યું ને તે જ લીસોટો થયો. ટેરવા ઢળી પડ્યા મુખમાંથી પરપોટો થયો. ટેરવા ઢળી પડ્યા મુખમાંથી પરપોટો થયો. ને જિંદગીભર નાની નાની વાતમાં રોતો રહ્યો. જિંદગીભર નાની નાની વાતમાં રોતો રહ્યો. હવે રડતા જોવા બધાને ફ્રેમમાં ફોટો થયો. હવે રડતા જોવા બધાને ફ્રેમમાં ફોટો થયો. સાક્ષાત માર્ગ મોતનો ચૂપચાપ એ જોતો રહ્યો. સાક્ષાત માર્ગ મોતનો ચૂપચાપ એ જોતો રહ્યો. છેવટે તો જે થયો એ ખેલ બહુ ખોટો થયો. છેવટે તો જે થયો એ ખેલ બહુ ખોટો થયો. ધન્યવાદ. ફરી મળીશું. શ્રોતા મિત્રો, સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં આપ આસ્વાદ લઈ રહ્યા હતા કવયિત્રી પારુલ નાયક દ્વારા પ્રસ્તુત સ્વરચિત રચનાઓનો. અને આવો હવે માણીએ મારી નવલિકા અંતર્ગત લેખિકા ઉર્મી પંડિત દ્વારા પ્રસ્તુત નવલિકા છેડા છેડી. વાર્તાનું શીર્ષક છે છેડા છેડી. એકવાર લોન લઈને પણ નાનકડો સરસ મજાનો ફ્લેટ ખરીદવો રમણલાલનું આ જ એકમાત્ર સપનું હતું, જે તેમની કાબેલિયત અને નસીબના સહારે પૂરું થયું હતું. મધ્યમ વર્ગની સોસાયટીમાં એમનો મજાનો ફ્લેટ હતો. રોડ પર પડતી ગેલેરી અને ગેલેરીમાં હિંચકો એમની પત્ની રમાએ ખૂબ શોખથી બાંધ્યો હતો. રમણીકલાલ એકંદરે સુખી જ હતા. એકના એક હોવાથી ખૂબ લાડમાં ઉછરેલા રમણીકલાલ હમણાંથી ક્યારેક ઉદાસ થઈ જતા. તાજા નિવૃત્ત થયેલા રમણીકલાલનું સાકાર થયેલું સપનું તેમણે ધાર્યું હતું એટલું સરસ નહોતું લાગતું. એમને ક્યારેક થતું કે છોડી દઉં આ ઘર. ઘર છોડવાનો વિચાર રમણીકલાલને પહેલી વખત નહોતો આવ્યો. ખૂબ નાના હતા ત્યારે કશું ધાર્યું ન થાય તો ભાગી જવાનું મન થાય, પણ ભાગી જવાનો ડર લાગે. અને કિશોરાવસ્થામાં તો મા કે બાપુજી લડે કે ઊંચા અવાજે બોલે તો પણ એમ થાય કે જતો રહો. જો કે હા, લગ્ન થયા પછી એવો વિચાર નહોતો આવ્યો, પણ રિટાયર્ડ થયા પછીનું જીવન હવે આકરું થવા માંડ્યું હતું. રમાનો કકળાટ સવાર પડતા જ શરૂ થઈ જતો. ક્યારેક તો શું આટલા વહેલા ઉઠી ગયા, હવે ક્યાં ઓફિસ છે, હમણાં ચા નહીં મુકાય. તો કદી હવે ઉઠો, તમે રિટાયર્ડ થયા છો, હું નહીં. રમણીકલાલ કારકુન તરીકેની સરકારી નોકરીના 36 વર્ષ પૂરા કરી નિવૃત્તિ કાળમાં પ્રવેશ્યા હતા. ખૂબ વિચિત્ર લાગણીઓ થઈ રહી હતી. એમ તો થતું કે સારું થયું, સુખરૂપ નિવૃત્ત થઈ ગયો, તો બીજી જ ક્ષણે
હવે હવે શું? એ આ રિટાયર્ડ શબ્દોને ભૂલવા મથામણ કરતા, પણ રમા દિવસમાં 10 વાર આ શબ્દ યાદ ન કરાવે તો એનું નામ નહીં. ટૂંકા પગારમાં 2 બાળકોને ભણાવ્યા, પરણાવ્યા અને હવે બંને પોતપોતાનો માળો બનાવી જમાનાની હવા પ્રમાણે જુદા થઈ ગયા. એનો તો કંઈ વાંધો નહોતો. પીએફ, ગ્રેજ્યુએટી બધું મળીને જે રકમ આવી એમાં 2 જીવનું જીવન ચલાવવું અઘરું નહોતું. વળી પેન્શન પણ આવતું. પણ જીવન ખાલી પૈસાથી ચાલે એવું ક્યાં હોય છે? હમણાંથી એક બિલાડી એમના ઘેર હેવાઈ થઈ હતી. બચ્ચું હતી ત્યારે બાજુવાળાના ઘરે હતી. રમણીકલાલે એકવાર દૂધ પીવડાવ્યું, બસ પછી એ રોજ આવવા લાગી. આ બિલાડા ક્યાં પાળ્યા છે? રોજ હાજર થઈ જાય છે. તમારે તો ધંધો નથી, મને ના પરવડે આવું. રમાના આવા અણગમાને અણદેખ્યો કરી એમણે બિલાડી સાથે સ્નેહનો તાંતણો બાંધી દીધો હતો. રમાના તો 10 વાંધા છે, એમાં એક વધારે એમ સમજીને. પણ ક્યારેક એ બહુ કંટાળી જતા. આમ તો આ ફ્લેટ 2 જણ માટે મોટો હતો, પણ એમને નાનો લાગતો. સતત ચોકી પહેરામાં પોતે હોય એવો અનુભવ થતો. બાળકો પોતપોતાના ઘરે ખુશી મજામાં, ને અહીં રમા નાયા પછી નળ બંધ કરવાનું ભૂલી ગયા હતા કાલે. તો તારે બંધ કરવો હતો ને? તે કર્યો જ હોય ને, પણ રોજ નહીં ચાલે. તમારે તો ઠીક છે ભાઈ, ઘરમાં બેઠા, મારે 1000 કામ હોય. ક્યારેક તો બપોરે નસકોરા બોલાવો છો તમે ભાઈ સાહેબ. છાપા વાંચીને ઠેકાણે મૂકો. હું કઈ નાની કીકલી નથી, મને બળેવે 12મું નથી બેસતું. જલ્દી નાહી લો, પાણી જતું રહેશે. અરે આટલું જલ્દી નાયા? પહેલા મને નાવા દો ને. તમારે શું કામ છે? રોજ શું કામ નાવ છો? આજે તો રહેવા દો. હજુ નાયા નથી? ઓહો હો, ખૂબ કંટાળી ગયા રમણલાલ. ગુસ્સો પણ એટલો જ આવતો હતો. કેવા સપના જોયા હતા નિવૃત્તિ પછીની લાઈફના. હિંડોળા ખાટે ઝૂલીશું ને જૂના સદાબહાર ગીતો સાંભળીશું. કંટાળો આવશે તો પત્નીને લઈને ફરી આવીશું. પણ થતું તું સાવ ઉલટું. આના કરતા તો ઓફિસની મેડમ રસ્તોગી ઘણી સારી. પ્રેમથી બોલાવે તો ખરી. આ તો બિલાડીને રમણીકલાલના ઘરની આદત પડી ગઈ હતી, એટલે એ પૂંછડી ઊંચી કરીને સમયસર આવી જ જતી. બાજુવાળા હવે એને બોલાવતા નહીં, જાણે એ એમની પાસે ક્યારેય હતી જ નહીં. આટલું જલ્દી કોઈને કેવી રીતે ભૂલી જતું હશે? રમણીકલાલને નવાઈ લાગતી. પહેલા તો એમના ઘરે એમના છોકરા કેટલું રમાડતા, અને હવે જાણે જાણતા જ નથી. રમણીકલાલને બહુ દુઃખ લાગતું. રોજના કકળાટમાંથી શાંતિ મળે એટલા માટે એમણે નજીકના બગીચામાં ચાલવા જવાનું વિચાર્યું. પણ પગ ક્યારેક સાથ આપે ને ક્યારેક. રમણીકલાલ સવાલોના તોપમારાથી અકળાઈ જતા. પહેલા તો રોજ જે ઓફિસ જતા કોઈ સવાલો નહોતા પૂછાતા, અને હવે ક્યાં ચાલ્યા, કઈ બાજુ, ક્યારે પાછા, શું કામ જાઓ છો, આટલું લેતા આવજો. એમને થતું કે હા, ભાગી જ જવું. નોકરીના વર્ષો જે રિટાયર્ડ થયા તે વખતે ખૂબ અઘરા લાગ્યા હતા, એક જ વર્ષમાં સાવ સહેલા થઈ ગયા. હવે આની સાથે નહીં રહેવાય. ઘર છોડીને જતો રહું, પછી જ એને ખબર પડશે. એક દિવસના જોરદાર ઝઘડા પછી રમણીકલાલનો પારો 7મા આસમાને ગયો હતો. બીજા દિવસે સવારમાં ક્યાં ઉપડ્યા? ચાલવા જઉં છું. ચા નથી પીવી? છોડી દીધી. આ સરસ કર્યું, તો જાઓ. રમાના ઠંડા પાણીના માટલા જેવા પ્રતિભાવ પછી એમનો નિર્ણય એકદમ પાક્કો થઈ ગયો. ક્રેડિટ કાર્ડ ખિસ્સામાં મૂક્યું અને ફોન સ્વિચ ઓફ કરીને ટેબલ પર. હવે ખબર પડશે. 2-3 દિવસ તો પાછો જ નહીં આવું, પછી જોયું જશે. પણ એકવાર તો આને. રમણીકલાલ ચાલતા લગભગ 3 કિલોમીટર દૂર આવી ગયા. હજુ પત્નીના વાગબાણો પીછો કરતા હતા, પણ પગ થોડા દુખવા લાગ્યા હતા. એક બસ સ્ટેન્ડ આવ્યું. રમણીકલાલ બેઠા. હાશ, સરકારે હવે બસ સ્ટેન્ડ થોડા સારા બનાવ્યા છે, આરામદાયક છે. એમનો ઉકળાટ થોડો શમ્યો. ત્યાં જ, કાકા, આનંદનગર કઈ બસ જશે? અભણ જેવી લાગતી એક સ્ત્રી આવી ચડી. એમણે બસ સ્ટેન્ડ પર લગાવેલું પાટિયું વાંચ્યું. 49 નંબર જશે બેન. સારું. આનંદનગર. નવા પરણેલા રમણીકલાલ આનંદનગરમાં ભાડે રહેતા હતા. કેવા દિવસો હતા એ આનંદનગરના! આજે જે સુપર્ણખા લાગતી ત્યારે તે સીતા જેવી હતી. ગળચટ્ટા દિવસો, નવી નોકરી અને નવી નક્કોર. રમણીકલાલની નજર સામે જિંદગીના એ દિવસો તરવર્યા. મારે ઓફિસ જવાનું મોડું થાય છે, હજુ સુધી ટિફિન તૈયાર નથી. આ રૂપાળા હાથ કંઈક કામ પણ કરે છે કે નહીં? મારી બાની સામે કેમ બોલી? મારા ઘરમાં આવું નહીં ચાલે. બિચારી રમા
આંસુ સારતી રહેતી. પણ પિયર વગરની હતી ને. રાત્રે આખા ઘરનું કામ પતાવી સાસુના પગ દબાવી રમણીકલાલ પાસે આવતા રમાને થોડું મોડું થતું તો રમણીકલાલ લાલ ગુમ થઈ જતા. મને પરણી છો કે આખા ઘરને? છેડાછેડી તો મારી સાથે બાંધી હતી. મોડું નહીં કરવાનું, મારે સવારે પાછું વૈતરું કરવા જવાનું હોય. અને ખરેખર વૈતરું કરતી રમા ક્યારેય એમની નજરમાં આવી જ નહીં. શું એને ક્યારેય ઘર છોડવાનો વિચાર નહીં આવ્યો હોય? આવો વિચાર રમણીકલાલને જિંદગીમાં પહેલી વખત આવ્યો. શરૂઆતનો મોહ ધીરે ધીરે ઓસરવા લાગ્યો હતો. રમણીકલાલને ગુસ્સો વારસામાં મળ્યો હતો. બેવડો માર ઝીલતી રમા ક્યારેય કશું બોલતી નહીં, અને જો બોલવા જતી તો જતી રહે અહીંથી. અહીં રહેવું હશે ને તો ખબર હતી રમણીકલાલને ક્યાં જશે. રમા હતી બહુ ડાહી અને રૂપાળી પણ. ભાઈબંધો સાચું જ કહેતા હતા, આવી પત્ની તો નસીબદારને મળે. અચાનક આજે આ વાત રમણીકલાલને યાદ આવી ગઈ. રમણીકલાલ ભૂતકાળમાં લઈ જતા ટાઈમ મશીનમાં બેસી ગયા અને ખોવાઈ ગયા. 1-2 કલાક થયા અને એમને રમાબેનના હાથની ચા યાદ આવી. રમણીકલાલના ગયા પછી આ બાજુ રમાબેન પણ જાણે છૂટ્યા હોય તેમ. હાશ, એ તો ગયા. ગઈકાલ રાતનું માથું ભારે થઈ ગયું છે. એમણે રડી રડીને સૂજેલી આંખો પર પાણી છાંટી છાપું હાથમાં લીધું ને ચશ્મા ચડાવ્યા. પણ નજર આજે તો એમને ઉઠાડવા જ ના પડ્યા. ઉઠીને તરત ચાલતા થયા. એમનો મોબાઈલ કેમ ટેબલ પર છે? ભૂલી ગયા હશે? ક્યાં ગયા હશે? આંખો સમાચાર પર હતી પણ મન તો હજુય ધૂંધવાયેલું જ હતું. ઘણો સમય થયો હવે તો, કેમ હજુ આવ્યા નહીં? રમાબેનને ધીરે ધીરે ચડતા તાપની સાથે જ ચિંતા થવા માંડી. આજે આ મ્યાઉ મ્યાઉ કેમ નથી સંભળાતું? સમય તો થઈ ગયો એનો. ભલે મને નથી ગમતી, પણ એના વગર સૂનું તો લાગે જ છે. 1 વાટકી દૂધની ઘરાક એમને બહુ ગમે. બળ્યું એક બલાડું માયા લગાડી દે છે. ખાસો જ સમય થઈ ગયો એમને ગયે. છાપું મૂકી એમણે સવારની રસોઈ કરી. પણ વિચારો, રમણીકલાલના વિચારો પીછો નહોતા છોડતા. કામવાળી પણ હમણાં આવતી જ હશે. આ ક્યાંક બેઠા હશે મોં ચડાવીને. કંટાળી ગઈ છું એમનાથી. ઓફિસના લોકો અને મેડમ રસ્તોગી કેવી રીતે અમને ચલાવતા હશે? ઉંમર વધી ગઈ પણ ગુસ્સો તો એટલો ને એટલો જ. એમાંય રિટાયર્ડ થયા પછી તો. 2 દિવસ પહેલા કેવું થયું હતું? બાજુવાળા મહેશભાઈને ઓફિસ જવાનું મોડું થતું હતું એટલે એમણે રમણીકલાલને એમનું સ્કૂટર પાર્કિંગ પ્લોટમાંથી હટાવવાનું કહ્યું. પણ એ તો, અરે મહેશભાઈ, હું દાઢી કરી લઉં પછી આવું છું. કાકા, મને ચાવી આપી દો ને, હટાવી લઈશ, મારે મોડું થાય છે. તો વહેલા નીકળતા હો તો. નવી નવાઈની નોકરી કરો છો? અમે કરતા હતા. જાવ, નહીં આપું ચાવી. રમણીકલાલે ચાવી ન જ આપી. બિચારા મહેશભાઈ આ રિટાયર્ડ થયા પછી એ થોડા વધુ બેજવાબદાર નથી થઈ ગયા? પહેલાં તો ત્યાં જ બારણે ટકોરો પડ્યો. રમાબેન સઠાક કરીને ઊભા થઈ ગયા અને લગભગ દોડતા બારણા સુધી ગયા. પણ છેક પહોંચતા જ પગ અટકી ગયા. આ ટકોરો તો. એમણે બારણું ખોલી કાઢ્યું. બા, ખોલતા કેમ વાર થઈ? કામવાળી કછોટો મારીને ફટાફટ ઘરમાં આવી વાસણ ઘસવાની ચોકડી પાસે ગઈ. હજુ ચા નથી મૂકી? ચાનું વાસણ ના આવ્યું ઘસવામાં. રમાબેનને કામવાળીએ પાછા વર્તમાનમાં ખેંચ્યા. ના, નથી મૂકી, પણ તું તારે હોય એટલા વાસણ કરીને જા. કામવાળી સાથે લમણાકૂટ કરવાનો આજે જાણે મૂડ જ નહોતો. બહુ વાર થઈ, લાવ ફોન કરી જોઉં. પણ હા, ફોન તો સ્વિચ ઓફ થઈને ટેબલ પર છે. હવે શું કરું? ફોન મૂકીને તો ક્યારેય નથી જતા. આખી રાત જાગ્યા હશે. પણ હું ક્યાં ઊંઘી છું? બોલવાનું તો ભાન હોવું જોઈએ ને. મારી સહનશક્તિની હવે હદ આવી ગઈ છે. રમાબેન હિંચકે બેઠા અને એક ઠેસમાં પાછા. શરૂઆતના તોછડા રમણીકલાલ ધીરે ધીરે પ્રેમથી સમજાવટથી દુનિયાની લાતો ખાઈને માખણ જેવા થવા માંડ્યા હતા. છતાં એમનો સ્વભાવ કદીક જૂની ઓળખાણ તાજી કરાવતો. પણ મારો સ્વભાવ એ ક્યાં નહોતો બદલાવા માંડ્યો. રમા, આ વખતે લગ્ન તિથિ પર તને શું ભેટ આપું? તને શું જોઈએ? તમે જ મને મળેલી ઈશ્વરે આપેલી ભેટ છો. તમારી સાથે છેડાછેડી બાંધ્યા પછી મારે કંઈ નથી જોઈતું. હા, તમારા પગારમાંથી બા માટે નવો સાડલો લેવો છે. એમણે મને કેવી સરસ મોગરાની વેણી ભેટમાં આપી હતી. હજુ એની સુગંધ વાળમાંથી ગઈ નથી.
રમાબેનનો હાથ અનાયાસ પોતાના માથા પર ફર્યો. બાળકોના જન્મ પછી હું એમની પાસે ધાર્યું કરાવી લેતી. એમનો ગુસ્સો લીપેલા ચહેરા પાછળનો પ્રેમ મને દેખાઈ ગયો હતો. એમ તો પાછા ભોળા મારા સિવાય કોઈની તરફ નજર સુદ્ધા ના કરે. રમાબેનના ચહેરા પર જૂની વાતોનો મલકાટ પથરાયો. હિંચકો આગળ પાછળ થતો રહ્યો. હા, એક વાત કાયમ રહી, એક સરખી. એમને મારા સિવાય કોઈના હાથની ચા ન ભાવે. હું માંદી હોઉં કે અબોલા હોય, પણ ચા તો હું જ બનાવું. આજે જ્યારે એમણે ચા છોડી દીધી એવું કહ્યું ત્યારે મારે થોડો આગ્રહ કરવો જોઈતો હતો. રમાબેનને પતિનો ગરીબડો ચહેરો દેખાયો. હશે, એ માણસ છે, મારે થોડું મોટું મન રાખવું જોઈએ. પણ આ બિલાડી ક્યાં ગઈ હશે? નવું ઘર કર્યું હશે કે પછી કોઈ ગાડી નીચે? ના, ખોટા વિચારો નથી કરવા. આવશે, અહીં જ આવશે. પણ આ ક્યાં ગયા છે? આટલી વાર તો કોઈ દિવસ નથી કરી. હું પણ એમને બહુ હેરાન કરું છું. મારે પણ આટલા સવાલો ન કરવા જોઈએ. ઉંમરની અસર તો એમને પણ થાય ને. રિટાયર્ડ થયા છે, ગૂંગળામણ થતી હશે. પણ કહીને જાય ને તો ચિંતા ના થાય. બીજું શું, ક્યાંક પડી આખડી તો? રમાબેનનો હિંચકો ધીમો થઈ ગયો. મ્યાઉ! એક ખૂણામાંથી બિલાડીનો અવાજ આવ્યો. રમાબેન હિંચકા ઉપરથી ઊભા થઈ ગયા. ના, આવતા જ હશે. મારા હાથની ચા વગર એ રહી જ ના શકે. ચાલ જીવ, ચા મૂકી દઉં. અને એમને ત્યાં જ બારણે એ જ ચિત પરિચિત ટકોરા પડ્યા. શ્રોતા મિત્રો, ધ્વનિ તરંગોની તાલ પર આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સાહિત્ય પત્રિકા. સાહિત્ય પત્રિકા કાર્યક્રમમાં આપે આજે કવયિત્રી પારુલ નાયક દ્વારા પ્રસ્તુત સ્વરચિત રચનાઓનો અને લેખિકા ઉર્મી પંડિત દ્વારા પ્રસ્તુત નવલિકા છેડા છેડીનો આનંદ લીધો. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો અચૂક જણાવશો. આપના સ્નેહથી તરબતર પત્રોની અમે રાહ જોઈશું. ફરીથી મળીશું મિત્રો. તો આજે રજા આપો. નમસ્કાર. સાહિત્ય પત્રિકા, ક્યારેક વાત તો ક્યારેક મુલાકાત, ક્યારેક નવલિકા પઠન તો ક્યારેક કવિતા પઠન. ગુજરાતી ભાષા સાહિત્યનું ગૌરવવંતું જતન અને શબ્દોથી મહેકતું ઉપવન એટલે કાર્યક્રમ સાહિત્ય પત્રિકા.